સિંગર આરતી સંઘાણીના પ્રેમ લગ્નનો મામલો છે। આરતી સંઘાણીએ વાયરલ વિડીયો કર્યો છે। વિડીયોમાં સમાજના આગેવાનોને સવાલ કર્યા, પ્રેમ લગ્ન કરવા કોઈ ગુનો છે? આરતી સંઘાણીએ વાત કર્યા છે, બેટી બચાવો બેટી પઢાઓની વાત ક્યાં ગઈ? તમારી દીકરીને જીવનસાથી પસંદ કરવાનો હક નથી। હકીકતમાં પાટીદાર સમાજમાંથી આવતી સુરતની જાણીતી સિંગર આરતી સંઘાણીએ તબલા ઉસ્તાદ દેવાંગ ગોહિલ નામના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા। આરતીએ બીજા સમાજના યુવક સાથે લગ્ન કરતા જ કેટલાક પાટીદાર સમાજના આગેવાનોએ નારાજગી વ્યક્ત કરી હતી, જેને લઈને આરતી સંઘાણી ખુદ સામે આવી છે। તેણે સોશિયલ મીડિયામાં વિડીયો મૂકીને પોતાના વિરોધીઓને જવાબ પણ આપ્યો છે। અમે બંને એકબીજાને સમજીએ છીએ, ખુશ છીએ અને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ। અને પ્રેમ કરવો એ શું કંઈ ગુનો છે? આ પટેલ સમાજના અમુક અગ્રણીઓ, યુવા પેઢી ખાસ જણાવવાનું છે કે તમે જ્યાં બેટી બચાવો બેટી પઢાઓના નારા લગાવો છો, ત્યાં જ પોતાની એક દીકરીને જીવનસાથી પસંદ કરવાનો કોઈ હક નથી। આજ સુધી મને 18 વરણનો સપોર્ટ મળ્યો છે આ સિંગિંગ જર્નીની અંદર, અને આશા રાખું છું કે મળતો રહેશે। પણ અમે જે આ કાર્ય કર્યું છે એનાથી ઘણા લોકોને દુઃખ થયું છે અને પોતાની લાગણી દુભાણી છે, તો એનાથી હું દિલથી માફી ચાહું છું અને આશા રાખું છું કે અમારા આ આઝાદી જીવવાના હક અને અધિકારને આપ લોકો સમજશો। જય માતાજી। તો આરતી સંઘાણીની પોસ્ટ પર અલ્પેશ કથિરિયાએ પ્રતિક્રિયા, પાટીદાર દીકરીએ પોતાની પિતાની સ્વતંત્રતાનો ગેરલાભ ઉઠાવ્યો છે। દીકરીએ માતા પિતા પાસે આવીને વાત કરવી જોઈએ। દીકરીને લઈને પિતા 10 દિવસની ચિંતામાં છે। પાટીદાર દીકરીનો નિર્ણય આઘાતજનક છે। પણ જ્યારે તમે પરિવારે એટલી મજબૂતાઈ આપી છે, સ્વતંત્રતા આપી છે, તમે એક દીકરી તરીકે સમાજમાં પોતાના પગ પર ઊભા થઈ અને એક રેવન્યુ ઇન્કમ ઊભી કરી શકો છો, એટલી તમારી તાકાત છે, ત્યારે મેરેજની બાબતમાં પણ પરિવારની સાથે ઊભું રહેવું એટલા માટે આવશ્યક છે કે આ પરિવારે તમને સહકાર આપ્યો છે, ત્યારે આપણે આગળ આવ્યા છે। અને આવી વ્યક્તિઓનાથી બીજી દીકરીઓ પણ અસર થતી હોય છે, કેમ કે ફ્રીડમ અને ફ્રીયાલિટી બેના વચ્ચે બહુ ડિફરન્સ છે। જ્યારે ફ્રીડમ એમના પરિવાર આપે છે એનો તમે ફ્રીયાલિટી તરીકે દુરુપયોગ કરો છો તો ફ્રીડમ ઉપર સવાલ ઊભા થવાના છે અને થવાના છે। કે આનાથી દરેક લોકોએ જાગૃત રહેવું જોઈએ। કાયદામાં સમયાંતરે ફેરફાર કરવા માટેની અમે માગણી ઘણા સમયથી કરીએ છીએ, પરંતુ આ પ્રકારની જ્યારે ઘટના ઘટે છે ત્યારે ફ્રીડમ ઉપર ચોક્કસ સવાલ ઊભશે, દીકરી ઉપર પણ સવાલ ઊભા થશે અને સમાજમાં થતા આવા પ્રેમ લગ્ન ઉપર પણ સવાલ ઊભા થશે।